શહેરના વોર્ડ નંબર 5ના વિસ્તારમાં આવેલી શ્રીજી વંદના સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે। તે મુદ્દે આજે સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર 5ની કચેરી ખાતે હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરી પાણીનો પોકાર કર્યા હતા અને પાણી નહીં મળે તો વેરો નહીં અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં બારેમાસ પીવાના પાણીના પ્રેશર કે પછી ગંદા પાણીના પ્રશ્નો કાયમી રહે છે। તાજેતરમાં 2 દિવસ અગાઉ પાણીની મુખ્ય લાઈન કોન્ટ્રાક્ટરે નિષ્કાળજીથી તોડી નાખવામાં આવતા સમગ્ર પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી મળ્યું નથી, જેથી હવે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તે પણ પૂરતું પાણી પહોંચતું નથી, જેથી લોકોમાં આક્રોશ વધી રહ્યો છે। ગઈકાલે કેટલાક વિસ્તારમાં માટલા ફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે આજે વોર્ડ નંબર 5ની કચેરી ખાતે શ્રીજી વંદના સોસાયટીના રહીશોએ મોરચો કાઢી અધિકારીઓને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ સ્થળ પર જવાબદાર એન્જિનિયર હાજર હતા નહીં, જેથી સ્થાનિક રહીશોએ પાણી મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી પાણી નહીં તો વેરો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। વડોદરા શહેરમાં પીવાના પાણીની તંગીના કારણે લોકોને રોજના વધુ ભાવ આપી ટેન્કરો અને પાણીના જગ મંગાવવા પડે છે, જે અંગે સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। વૈકુંઠ 4 રસ્તા પાસે શ્રીજી વંદન ફ્લેટ છે, ત્યાં 2 વર્ષથી તો પાણીની તકલીફ છે, પણ 1 મહિનાથી તો વધારે પડતી તકલીફ છે એમ કે પૂરતું પાણી જ નથી મળતું। 195 ઘરમાં 1 કલાક સિર્ફ 1 કલાક પાણી આવે છે, એની જગ્યાએ તમે 2 કલાક છોડો પાણી અથવા સાંજે એટલો ટાઈમ આપો તો બધાને પૂરતું પાણી પડે। અમારો કશો બીજો વિરોધ તો છે નહીં। પાણીની તકલીફ તો બહુ જ છે, કેમ કે છોકરાઓને સ્કૂલે જવાનું, સવારે માણસોને પણ જોબ ઉપર જવાનું હોય, કોઈને બાથરૂમ જવાનું હોય, કોઈને ટોયલેટમાં જવાનું હોય, તો પાણી વગર શું કરીએ? અને મોદી સાહેબ શું કહે છે, સ્વચ્છતા રાખો, તો પછી કોઈ ટોયલેટ જવું હોય તો બહાર જાય તો કઈ રીતે પાણીની સગવડ થાય? પાણી વગર તમે ધોવાના જ કઈ રીતે? તો એ તો ગંદકી તો થવાની જ છે ને, એ ગંદકી થવાની જ છે ને, બીજા રોગો ઉત્પન્ન થવાના જ છે। તો મારું કહેવાનું એટલું જ છે કે તમે 2 ટાઈમ પાણી આલો અથવા ફોર્સ વધારો, તો બધાને ટેન્કરની વ્યવસ્થા કરો। અને રોજના ટેન્કરના 10,000 રૂપિયા થાય છે। હવે અમે સામાન્ય માણસ છે, અમારું વેતન પણ એટલું નથી કે અમે રોજના પાણીના પૈસા કાઢી શકીએ। સુમિત્રા પટેલ। ઘર ઘર પાણી, પણ આજે ઘર